એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે. એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે 18 ગુનાઓથી ભરેલો હતો. એ 18 ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ એમની સામેના જે તડીપાર આશા જે ધારાસભ્ય ન હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે. એમને જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા, એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે. તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદીથી એ વિડીયો ને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે. એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર. દલીલોમાં તો એવું કે બધાએ ફેક્ચ્યુઅલ પર કરેલું, પણ આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેને કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે, કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા. એ કોઈક સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું. એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય એવું લાગ્યું અમને. હવે તો હાઈકોર્ટમાં જવાનું છે. દલીલો તો એવી હતી કે આ ગુનો જ નથી બનતો. આટલા કેસનો તો બહુ અગત્યતા નહોતી, પણ હમણાં જે વિડીયો એમણે ક્લિપ બધી રજૂ કરીને એ કદાચ વધારે